ભરૂચમાં 6 ગામોના રહીશો વીજ પુરવઠાની સમસ્યા સામે નાયબ ઇજનેર કચેરીએ ધરણા પર બેસ્યા હતા. કુકરવાડા, વેસિયાદરા, વાસી, દેત્રાલ સહિતના 6 ગામના રહીશોએ છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપની સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠાની અસંતુલિતતા સામે લોકો રોષી બન્યા છે. ભરૂચ જિલ્લાના હલદરવા પેટા વિભાગ હેઠળ આવતા કુકરવાડા, વેસિયાદરા, વાસી, દેત્રાલ સહિતના 6 ગામના રહીશોએ છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપની સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વીજ વિના પાણી પણ ખોરવાતા રહીશોનું જીવન માથાકૂટ ભર્યું બની ગયું છે. સ્થાનિક પંચાયતો દ્વારા પાણી આપવાનો પ્રયાસ થયો હતો, પરંતુ વીજ વિના મોટર પંપો બંધ રહેતા પાણી વિતરણ પણ મુશ્કેલ બન્યું છે. આજ રોજ 6 ગામના સરપંચો અને આગેવાનોએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ DGVCLની હલદરવા પેટા કચેરીએ પહોંચીને ધરણા યોજ્યા હતા અને વહીવટી તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી. સંપર્ક નંબર વગર વારંવાર સંપર્ક કરવા છતાં જવાબ ન મળવાનો આરોપ મૂકતા સરપંચે જણાવ્યું હતું કે GVB દ્વારા વીજ ચોરી પકડવા તાત્પર્ય દાખવવામાં આવે છે, પણ જ્યારે નિયમિત વીજ પુરવઠાની વાત આવે ત્યારે જવાબદારી ટાળી લેવામાં આવે છે. અમારી ફરિયાદો સાંભળવામાં આવતી નથી અને ફોન સતત વ્યસ્ત રહે છે. 6 ગામના ગામ લોકો દ્વારા તથા આગેવાનો દ્વારા સરપંચીઓ દ્વારા જીબી ખાતે હલ્લા બોલનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. એનું મુખ્ય કારણ હતું કે છેલ્લા 24 કલાકથી અમારા જે 8 ગામ છે, દહેગામ, કુકરવાડા, દેત્રાલ, હિંગલોત, વેરવાડા, વાંસી, વેસરદા અને વરવા, આટલા ગામોમાં છેલ્લા 24 કલાક ઉપરથી લાઇટ નથી. છતાં છેલ્લા 3 મહિનાથી પ્રી મોન્સૂનના નામે કામગીરી ચાલતી હતી. એમાં આખો દિવસ લાઇટ ના આવતી હતી. રાત્રે લાઇટ આપતા હતા 4-5 કલાક, એટલે 24 કલાકમાંથી માંડ 5-7 કલાક લાઇટ આપતા હતા. અને છેલ્લા 15 દિવસથી તો સતત એવી પરિસ્થિતિ કે 4 છાંટા પડે છે અને આખો દિવસ લાઇટ જતી રહે છે. હાલ એક વિકટ પરિસ્થિતિ એવી છે કે આજે અમારા સરપંચ તરીકે વાત કરું તો મારા ગામમાં મારે પાણીના વિતરણ માટે પણ લાઇટ નથી. એટલે 24 કલાકથી પાણી મારાથી ગામમાં અપાયું નથી. એટલે ખૂબ મોટી સમસ્યા છે. જીબી દ્વારા અમે સતત ફોન કરતા હતા તો જે ટેકનિકલ ટીમ હોય છે કમ્પ્લેન વાળી, કોઈ રિસ્પોન્સ ના આપતા હતા. 50-60 ફોન કરીએ ત્યારે માંડ એક ફોન લાગે અને આવ્યા છે. હમણાં માણસો ઓછા છે, અમારી પાસે સ્ટાફ નથી, આ ફોલ્ટ છે, પેલો ફોલ્ટ છે, એવા ન જેવા બહાના કરી અને સતત ટાળવામાં આવતા હતા. તેથી આજે અમે અહીંયા ભેગા થયા છે અને અમારું મુખ્ય માંગ એ છે કે જ્યાં સુધી અમારા જે 6 ગામોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી. જીબી આજે પણ મને જાણવા મળ્યું કે સવારે જીબીની ટીમ દ્વારા અમુક ગામોમાં રેડ કરવામાં આવી હતી. રેડ કરો, ચોરને પકડો એ સારી વાત છે, પણ આજે તમારી પાસે આજે આટલા ગામોમાં લાઇટ નથી તો એ કામ બાકી મૂકીને તમે રેડ કરવા દો, એનો શું મતલબ છે? જેથી મુખ્ય માંગ અમારી એ છે કે વહેલી તકે અમારી લાઈનનું નિરાકરણ લાવવામાં આવે અને લાઇટનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હાલ જીબી ઓફિસમાંથી જગ્યા છોડવાના નથી.